એક આંતરરાષ્ટ્રીય રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો થયો કે શાકાહારથી 17 પ્રકારના કેન્સરનું જોખમ 21% સુધી ઘટી શકે છે। આજે આપણે જાણીશું આ રિસર્ચ પાછળનું સત્ય અને ડોક્ટરની સલાહ। બ્રિટિશ કેન્સર જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર 18 લાખ લોકો પર 16 વર્ષ સુધી સંશોધન કરાયું, જેમાં જાણવા મળ્યું કે શાકાહારી લોકોમાં માંસાહારીઓની સરખામણીએ અનેક પ્રકારના કેન્સરનું જોખમ ઓછું જોવા મળ્યું। ખાસ કરી પેટ, બ્લડ, લીવર અને બ્રેસ્ટ કેન્સરના કેસમાં ઘટાડો નોંધાયો। તબીબોના મતે અતિશય પ્રોસેસ્ડ અને રેડ મીટનું સેવન શરીરમાં ઇન્ફ્લેમેશન વધારે છે, જે લાંબા ગાળે કેન્સરનું કારણ બની શકે છે, જ્યારે કે શાકભાજી, ફળ અને ફાઇબરયુક્ત આહાર શરીરને પ્રોટેક્શન આપે છે। સાથે ફાસ્ટ ફૂડ જીવનશૈલી અને વ્યસન પણ શરીર માટે ઘણું નુકસાનકારક હોવાનું તબીબો જણાવે છે। ડોક્ટરોના મતે શાકાહાર નહીં પણ સંતુલિત જીવનશૈલી, નિયમિત વ્યાયામ અને તમાકુથી દૂર રહેવું પણ એટલું જ જરૂરી છે। આજના સમયમાં ખાણીપીણીની બદલાતી આદતો વચ્ચે આ રિસર્ચ લોકો માટે ચેતવણી અને માર્ગદર્શન બંને સમાન છે। ભોજન એટલે કે ફૂડ છે ને એ દુનિયાની સૌથી સારામાં સારી મેડિસિન છે। એનાથી સારામાં સારી મેડિસિન હોય જ ન શકે। આજે 90% બીમારીઓ જે જૂની છે એ થવાનું કારણ આપણું રોજિંદુ જીવન અને એમાં જે આહાર લઈએ છીએ, ખોરાક લઈએ છીએ એ છે। ફૂડને જો મેડિસિન તરીકે લેવામાં આવે અથવા તો આપણે કહેતા હોઈએ છીએ ને, આપણા શાસ્ત્રોમાં લખ્યું છે અન્ન એ જ બ્રહ્મ છે, એટલે કે અન્નને બ્રહ્મ તરીકે આરોગવામાં આવે તો બીમારી મુક્ત થવાતું હોય છે। પણ અત્યારની કન્ડિશન એવી છે કે વેજીટેરિયન હોય કે નોન વેજીટેરિયન આપણે પણ અન્નને આપણે જ્યારે આરોગ્ય છીએ એની પ્રોસેસ કરતા હોઈએ છીએ અથવા તો ફાસ્ટ ફૂડનો ઉપયોગ, આ બધી જ વસ્તુ આપણે અત્યારે જોઈએ તો ડાયાબિટીસમાં ભારત દેશ વર્લ્ડનું કેપિટલ બની ચૂક્યું છે। એવી જ રીતે કેન્સરમાં પણ ઓબેસિટી જે બાળકોમાં નહોતી, ચાઇના અને વેસ્ટર્ન દેશો જેમાં નંબર 1 હતા, આજે ભારત દેશ નંબર 1 ઉપર છે। એટલે બટ ઓબ્વિયસ છે ફૂડને મેડિસિન તરીકે લેવું જોઈએ। વધારેમાં વધારે ખોરાકમાં ઉપયોગ વેજીટેબલ્સ, ફ્રૂટ્સ, સ્પ્રાઉટ્સ જેવી વસ્તુનો કરવો જોઈએ, જેથી કરીને આપણે નિરોગી થઈએ, આપણી ઇમ્યુનિટી જે છે એ વધે।